સુરતમાં સી આર પાટીલના નેતૃત્વમાં સુરતમાં જી રામજી યોજના અંગે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં જી રામજી યોજનાની માહિતી અપાઈ હતી. સુરતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં વિકસિત ભારત જી રામજી યોજનાની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલે કરી જી રામજી યોજનાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે વિકસિત ભારત અંતર્ગત 15 કરોડ ઘરોમાં નળથી જળની સુવિધા અપાઈ છે. વિકસિત ભારત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા. મનરેગા યોજના થકી જી રામજી યોજના પ્રધાનમંત્રી દ્વારા બનાવવામાં આવી છે, તો નરેગા બાદમાં મનરેગા અને હવે જી રામજી યોજના પણ નામ આપવામાં આવ્યું છે. મેં કહ્યું ને કે 4 વખત આ યોજનાના લાભ નામ બદલાયા છે. ક્યારે પહેલાં પણ આમાં મહાત્મા ગાંધીજીનું નામ હતું જ નહીં. રાષ્ટ્રનું નામ હતું, ત્યાર પછી એની અંદર જવાહરલાલ નહેરુજીનું નામ ઉમેરાયું, ત્યાર પછી નરેગા બન્યું, પછી મનરેગા બન્યું. પણ આ મનરેગાની યોજના કે યોજનાના નામ કરતાં પણ વધુ વ્યાપક પ્રમાણમાં લોકોને લાભ મળે એના માટેની આ યોજના છે. ફક્ત ખાડો ખોદીને મજૂરો ઉત્પન્ન કરવા માટેની આ જે યોજના કે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે, એવી યોજનાને ચાલુ રાખવાને બદલે જે આ દેશના ટેલેન્ટને એના ટેલેન્ટ પ્રમાણેનું કામ મળી રહે અને એના દ્વારા દેશને પણ લાભ થાય એ પ્રકારની આ યોજના છે. અને એટલા જ માટે એને વિકસિત ભારત કે જે 2047ની કલ્પના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે અને જેને સફળ કરવા માટેની અનેક યોજનાઓના મેં જે નામ ગણાવ્યા છે, એ યોજનાઓની સાથે મળીને વિકસિત ભારત બનાવવાનો જે આ કલ્પના છે એ આના કારણે સાકાર થઈ શકશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.